સ્વામિનારાયણ 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 નામ જપતા શ્રીજીને આગળ રાખી ગુણાતીત સાધુતા હૃદયે ભજન ભક્તિ સેવા દાખી જેમાં અક્ષર બ્રહ્મની ગુરુ પરંપરા શાશ્વત રહી જીવંત એવા સહજાનંદી સંત ગુરુ ગુણાતીત સંત પ્રમુખ સ્વામી મહારાજની જય પ્રમુખ સ્વામી મહારાજની જય પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની જય પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની જય પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની જય નાના મોટા સૌને સ્વીકારી જીવન રીત શીખાવી સૌમાં સિંચા શુભ સંસ્કાર નાના મોટા સૌને સ્વીકારી જનો શતાબ્દી મહોત્સવ આપણે ઉજવી રહ્યા છીએ. એ પ્રમુખ સ્વામી મહારાજે શાસ્ત્રીજી મહારાજ આગળ પ્રમુખ પદ ગ્રહણ કરતી વખતે પ્રતિજ્ઞા કરેલી કે મારા દેહની પરવા કર્યા સિવાય આજે અક્ષર પુરુષોત્તમનો જે સત્સંગ એને પ્રચાર પ્રસારની અંદર હું આ રહીને આપણો કૃતકૃત્ય બનીશ. અને એ પ્રતિજ્ઞા એમણે 96 વર્ષ સુધી પૂરેપૂરી એમણે પાળી. એમના વિચરણનો હેતુ હતો સંસ્કાર પ્રવર્તન, એકાંતિક ધર્મનું પ્રવર્તન અને અક્ષર પુરુષોત્તમ ઉપાસનાનું પ્રવર્તન. આના માટે 17,000 ગામો, 2.5 લાખ ઘરો અને 50 દેશોમાં આદિવાસીની ઝૂંપડીથી વિદેશી સુધી એ વિચરણ કર્યું. વિશ્વ વિક્રમી વિચરણ, ભયંકર ભીડો જેના અમે સાક્ષી છીએ. 1976માં તો 728 એક વર્ષમાં પધરામણી થયેલી. સુરતની અંદર 20 દિવસમાં 90, સાબરકાંઠા દક્ષિણ ગુજરાતની અંદર પણ 20-25 દિવસમાં 80-90 પધરામણીઓ ખેંચેલી. હવે તમે જો પ્લેનની અંદર પણ 5-5 કલાક પત્રો વાંચન લેખન કરતા આવા ભારે વિચરણની અંદર 7.5 લાખ પત્રો લખવા એ જોજો કેવું હોય છે. અને બીજું પણ જીવન પરિવર્તન કરી નાખ્યા. સ્વામીશ્રીના વિચરણથી શું કાર્ય થયું. દેશ વિદેશની અંદર 1200 મંદિરો બની ગયા, 1000 ઉપરાંત સાધુઓ પણ બની ગયા. અને કલ્ચરલ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા કહીએ, ભારતીય સાંસ્કૃતિક મહોત્સવ અમેરિકામાં, ઇંગ્લેન્ડની અંદર થયા. આપણા હિન્દુસ્તાનમાં પણ એવા 8-9 ઉત્સવો બધા થયા. અને જેમ વિવેકાનંદ સ્વામીએ હિન્દુ ધર્મની શિકાગોમાં ઉદ્ઘોષ કર્યો, પણ પ્રમુખ સ્વામી મહારાજે દેશ વિદેશમાં શિખરબદ્ધ મંદિરો બનાવી અને હિન્દુ ધર્મની શાશ્વત પ્રતિષ્ઠા કરી દીધી. એવું કાર્ય એમના દરેક થયું. પ્રમુખ સ્વામી મહારાજનો પ્રેમ, it was so personal. At the same time, even the world will not be able to forget Pramukh Swami. Anybody who met Pramukh Swami once, anybody who saw Pramukh Swami from a distance, anybody who heard about Pramukh Swami or anybody who heard Pramukh Swami, એ સત્સંગી હોય, બિન સત્સંગી હોય, ગુણભાવી હોય, nobody will be able to forget the presence of Pramukh Swami. જે દિવસે પ્રમુખ સ્વામી મહારાજની આપણે અંતિમ ક્રિયા કરી રહ્યા હતા,
અને સારંગપુરની અંદર સૌ કોઈ ભીની આંખે ને ઢીલા હૃદયે આપણે બેઠા હતા. તે વખતે ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો 17 ઓગસ્ટે ફોન આવ્યો અને એમણે મહંત સ્વામી માટે એક સંદેશો મોકલાવ્યો. સંદેશામાં એમણે કહ્યું કે હું પોતે પ્રમુખ સ્વામીની યાદો ભૂલી નથી શકતો, તો હું કલ્પી નથી કરી શકતો કે આપ સૌની શું પરિસ્થિતિ હશે. મારા વતી આપ મહંત સ્વામી મહારાજને કહેજો કે કેવળ હું નહીં, આખું ભારત આપની સાથે છે. પ્રમુખ સ્વામી મહારાજનો પ્રેમ ઇટ વોઝ નોટ લિમિટેડ કોઈ વ્યક્તિ પૂરતો, ઇટ વોઝ નોટ લિમિટેડ કોઈ રાષ્ટ્ર પૂરતો. ધ હોલ વર્લ્ડ એડમાયર્ડ એન્ડ લવ્ડ પ્રમુખ સ્વામી. કે જ્યારે હજારો વર્ષ પછી વિચારકો અને સંશોધકો શોધશે અને જોશે કે દિલ્હીમાં અક્ષરધામ જેવું મંદિર છે, ગાંધીનગરમાં મંદિર છે, ટોરોન્ટોમાં છે, લંડનમાં છે અને આ બાજુ શિકાગો, એટલાન્ટા, સિડનીમાં છે, ત્યારે કોકને વિચાર આવશે કે એક વ્યક્તિ એવા થઈ ગયા જેને સમગ્ર પૃથ્વીને આવા મંદિરોથી મઢી દીધી હતી. એનો પ્રભાવ કેવો હશે. The time goes, people will respect and worship प्रमुख स्वामी more and more and more. परम पूज्य प्रमुख स्वामी महाराज को समाज कभी भी नहीं भूल पाएगा. प्रमुख स्वामी महाराज ने अनेक महोत्सवों की समाज को भेंट दी है. परम पूज्य महंत स्वामी महाराज की निश्रा में रहकर BAPS संस्था ने प्रमुख स्वामी महाराज के चरणों में यह महोत्सव समर्पित किया है. संत परम हितकारी शो इस नगर में देखकर लाखों लोगों को सुख का राजमार्ग प्राप्त हुआ है. बहुत सरल शब्दों में कि अगर सुखी होना हो तो दूसरों को आप सुखी करो. अवर कंट्री माई कंट्री, इस नगर का वो शो देखकर हजारों लोगों ने प्रतिज्ञा की है कि हम बिजली बचाएंगे, पानी बचाएंगे. पारिवारिक एकता का शो देखकर लोगों ने घर सभा के नियम लिए हैं हजारों की संख्या में. नशा मुक्ति का शो देखकर व्यसन मुक्ति के नियम लिए हैं. यह जानकर आश्चर्य लगेगा कि पिछले 30 दिन में इस प्रमुख स्वामी नगर की 1,21,00,000 लोगों ने मुलाकात ली है. और शायद आपको ये भी आश्चर्य होगा कि व्यसन मुक्ति, नशा मुक्ति और घर सभा के नियम लेने वाले 1,23,000 लोग थे. ब्लड डोनेशन भी बहुत ही विपुल मात्रा में हुई है. ब्लड डोनेशन की जो संख्या है 56,28,920 सीसी की संख्या है. यह भी एक बड़ा विश्व विक्रम है. तो जिस प्रमुख स्वामी महाराज ने सारे समाज को, विश्व को हमेशा सुखी रहने के लिए योग प्रदान किया है, बड़ा प्रदान किया है, उससे समाज और विश्व कैसे भूल सके, कभी भी नहीं भूलेगा. गुरु गुणातीत प्रमुख स्वामी महाराज नी जय. प्रमुख स्वामी महाराज नी जय. प्रमुख स्वामी महाराज शताब्दी महोत्सव नी जय. प्रमुख स्वामी महाराज. આજે એટલી જ પ્રાર્થના કરીએ છીએ કે આપના ગુણો સદાય અમારા હૃદયમાં રમતા રહે, અમે આપના એ ગુણોનો સાક્ષાત્કાર કરી શકીએ. આપ જેમ મોટા પુરુષને સેવીને ગુણો લાવ્યા તેવા ગુણ અમારામાં આવે. અને હે મહંત સ્વામી મહારાજ, આપની હાજરીમાં પ્રમુખ સ્વામી મહારાજને પણ અમે પ્રાર્થના કરી છે કે મહંત સ્વામીની હાજરીમાં જ શતાબ્દી મહોત્સવ ઉજવાય અને અમે બધા જ હાજર હોઈએ. ત્યાં લગીને સ્વામીનું સ્વાસ્થ્ય નિરામય રહે એ શ્રીજી મહારાજ અને પ્રમુખ સ્વામીના ચરણોમાં પ્રાર્થના. પ્રમુખ સ્વામી મહારાજની ભક્તિ એવી હતી કે સદાય એકધારી ભક્તિ રહેતી. પ્રમુખ સ્વામી મહારાજે એ ઠાકોરની મૂર્તિ નહોતા જોતા, એમાં સાક્ષાત ભગવાન જોતા હતા અને એ રીતે એ ભગવાન પરિક્રમની સેવા તે કરતા. એવા ઘણા પ્રસંગો છે
કે જેમાં પ્રમુખ સ્વામી મહારાજે હંમેશા ઠાકોરજીને જ બધું પહેલાં કરતા અને ઠાકોરજી ન થઈ હોય તો પોતે રાહ જોતા ઉપવાસ કરતા હોય પણ ઠાકોરજીને બધી રીતે કરતા હોય. એટલે ખરેખર આવી જે આપણે જે એ જે ભક્તિ છે પરાભક્તિ એ આપણને આના પરથી ખ્યાલ આવે કે એમને કેવી ખરેખર પરાભક્તિ ઠાકોરજી પ્રત્યે હતી. અને ખરેખર એવી પરાભક્તિ આજે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ છે. આપણે પ્રાર્થના કરીએ કે આપણે કંઈક એમાંથી થોડી પ્રેરણા મળે એ એમના પ્રાર્થના. ભગવાન સ્વામિનારાયણના અખંડ ધારક સંત બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજ સાચા એવા આદર્શ સંત હતા. સંતનમાંથી જેમ કહેવાયું કે પરોપકારાય સતામ વિભૂતય. આવા જે ભગવદ્ ધારક સંત છે એ સંતનું જીવન પરોપકાર માટે જ છે. એ પ્રમુખ સ્વામી મહારાજ એમણે પોતે આવી રીતે જે સંતના જે પંચ વર્તમાન ગયા છે નિષ્કામ, નિર્લોભ, નિસ્વાર્થ, નિસ્નેહ, નિર્માન, આ પાંચે પાંચ વર્તમાનમાં પ્રમુખ સ્વામી મહારાજ એવા સારધાર પોતે વર્તતા હતા. પોતે સાક્ષાત ભગવાનના આવા અખંડધારક સંત હતા. એ કોઈ આવા નિયમ ન પાડતો પણ ચાલે, પણ આપણા સૌના એ આદર્શ માટે આપણે સૌને એમાંથી બોધ મળે એટલા માટે સ્વામીજી પોતે આવું શુદ્ધ એ જીવન જીવતા હતા. गुजराती में कहते हैं सुधारा ने सरहद नहीं. देर इज़ नो लिमिट टू इम्प्रूवमेंट. तो ये करते रहे, यही शताब्दी का संदेश है. हमारा जीवन शुद्ध बनावे बस. अंग्रेजी में लिखा है इफ वेल्थ इज लॉस्ट नथिंग इज लॉस्ट. इफ हेल्थ इज लॉस्ट समथिंग इज लॉस्ट. इफ कैरेक्टर इज लॉस्ट एवरीथिंग इज लॉस्ट. इसको रिवर्स करके बोले इफ वेल्थ इज गेन्ड नथिंग इज गेन्ड. इफ हेल्थ इज गेन्ड समथिंग इज गेन्ड. इफ कैरेक्टर इज गेन्ड एवरीथिंग इज गेन्ड. तो ये प्रमुख स्वामी महाराज चारित्र मानशील कैरेक्टर, इनके बारे में बहुत ऊंचाई पे पहुँचे थे. तो हम भी उस ऊंचाई पर पहुँचने की दृढ़ प्रतिज्ञा करें और इसके साथ सतत पुरुषार्थ करें, अंतर्दृष्टि करें. ऐसा सबको हमेशा बल मिलता रहे, प्रेरणा मिलती रहे. ऐसी भगवान श्री स्वामीनारायण और संतों के चरणों में प्रार्थना. પ્રમુખ સ્વામી મહારાજના જીવનની અંદર અહમ શૂન્યતા કહેતા પોતે કંઈક છે એવી લેશ ભાવના આપણને જોવા મળી નથી. કે પોતે સતત આત્મા રૂપે વર્તે 24 કલાક એમના જીવનની અંદર આત્મા કહેતા અક્ષર બ્રહ્મનું અને ભગવાનના કરતાપણાનું જબરજસ્ત અનુસંધાન. આપણે બાપાની બધી વાત સાંભળી, મોટા મોટા ઉત્સવો થયા. એ ઉત્સવોમાં પણ આપણે જોઈએ તો લોકો કેટલી પ્રશંસા કરે, બેહદ પ્રશંસા કરે. અને જ્યારે કોઈ બહુ પ્રશંસા કરે ત્યારે સહેજ તો આપણને એમ થાય કે ના બરાબર છે, આપણે સારું કામ કર્યું. ત્યાં આગળ આપણે 85માં જ્યારે ગુણાતાન સ્વામીનો દ્વિશતાબ્દી મહોત્સવ થયો ત્યારે એ વખતે 59 દિવસનો ઉત્સવ અને બહુ મોટા મોટા મહાનુભાવો આવેલા. એમાં સ્વામી ચિન્મયાનંદજી વિશ્વવિખ્યાત ગીતાના પ્રવચનકાર, આખા વિશ્વમાં અંગ્રેજીમાં ગીતાનો પ્રચાર કરતા હતા. પણ એમને પ્રમુખ સ્વામી મહારાજ વિશે અને એ રીતે હેત પોતે ત્યાં આગળ એ રીતે પધારેલા અને આખું નગર અને બધો ઉત્સવ અને બધું જોયું તો એટલા બધા પ્રભાવિત થયા અને પ્રમુખ સ્વામીને કહેવા લાગ્યા કે આપને સબ ક્યાં કિયા, इतना बड़ा महोत्सव हमने कभी नहीं देखा है. એમ બધી વાત કરવા લાગ્યા તો તરત જ બાપા એકદમ વિનમ્ર ભાવે स्वामी के हमने कुछ नहीं किया है, ये सब जो हमारे स्वयंसेवक है और जो सब संत है उन्होंने सब किया है, हम तो खुशी पर बैठे रहते हैं. પણ આવા અનેક પ્રસંગોની અંદર જાહેરમાં અને ખાનગીમાં ક્યારેય પણ આપણે જોયું નથી કે પ્રમુખ સ્વામી મહારાજે આવા બધા મહાન કાર્યો કર્યા, મહાન સિદ્ધિદાયક બધા કાર્યો કર્યા. આખા વિશ્વની અંદર સનાતન હિન્દુ ધર્મનો પ્રચાર કર્યો અને મોટા મોટા ઉત્સવ સમયે આ બધું કર્યું. મોટા મોટા મહાનુભાવો
પણ એકદમ એનાથી ખુશ હતા. પણ બાપાના જીવનની અંદર એનો લેશ પણ અનુસાર નહીં કે આ કંઈક આપણે કર્યું. 24 કલાક એમના મનમાં એક જ ભાવના કે આ શ્રીજી મહારાજ અને શાસ્ત્રીજી મહારાજ અને યોગીજી મહારાજના સંકલ્પથી આ બધું થઈ રહ્યું છે. અખંડ જેને કહે ને નિર્માનીપણું, અખંડ જેને કહીએ કે વિનમ્રતા, અખંડ અહમ શૂન્યતા બહુ જ મોટો ગુણ છે. ગમે એટલા સાધનો કરો પરંતુ નિર્માનિતા આવતી નથી. એ તો જ્યારે ભગવાન સાક્ષાત બિરાજમાન હોય અંગે અંગની અંદર અને એ રીતે ભગવાનની સાથે એવી રીતે અનુસંધાન ભક્તિ હોય તો જ આ પ્રકારનું નિર્માનીપણું આવે. તો પ્રમુખ સ્વામી મહારાજના જીવનની અંદર આપણે ક્ષણે ક્ષણે એ દિવસ હોય કે રાત હોય ગમે ત્યારે આ નિર્માનીપણું જે અહમશૂન્યતા એના દર્શન આપણે હંમેશા કર્યા છે. આજની સભામાં આપણે જોયું કે પ્રમુખ સ્વામી મહારાજે દરેકની સંભાળ લીધી છે, દરેકને સાચવ્યા છે. એટલે દરેકને આ અનુભવ છે કે સ્વામી બાપા મારા છે. આપણે બધાને આ અનુભવ થયો છે. જેમ સ્વામી બાપા શાસ્ત્રી મહારાજ યોગી મહારાજને ક્યારે ભૂલ્યા ન હતા તેમ આપણે પણ તેઓની સ્મૃતિ કાયમ રાખવીની છે. પ્રમુખ સ્વામી મહારાજના રોમે રોમમાં ભગવાન હતા. આપણે બધા સાક્ષી, બધાને પ્રતિનિધિ થઈ છે, અનુભવ થયો છે. તેઓ સાક્ષાત અક્ષર બ્રહ્મ હતા, માટે તેઓ અવિનાશી છે. તેઓ આ પૃથ્વી પરથી ગયા જ નથી. આપણે ખાસ સમજવાનું છે. શાસ્ત્રી મહારાજ પણ રામજી ભટ્ટને એ જ ઉત્તર આપ્યો કે સત્પુરુષ પૃથ્વી પરથી કદી જતા જ નથી. અને વાત સાચી છે. નહીં તો માટે તેઓ વિનાશી છે. આજે પણ આપણી સાથે છે અને સદાય સાથે રહેશે. સાથે છે સદાય સાથે રહેશે. શાસ્ત્રી મહારાજનું વરદાન છે. આજે પણ આપી આવા પ્રમુખ સ્વામી મહારાજનો શતાબ્દી મહોત્સવ 1 મહિના સુધી શાનદાર રીતે ઉજવાયો. આપણે જોઈએ કેટલી ભવ્યતા, કેટલું દિવ્ય ભાવ, બધા ખૂણે ખૂણે બધા વખાણ કરતા હતા. એટલે બધી રીતે દિવ્ય અને ભવ્ય અને એવો આ સમય હતો. શ્રીજી મહારાજની કૃપા છે. અક્ષર પ્રથમ મહારાજ પ્રમુખ સ્વામી મહારાજની દયાથી આપણો ઉત્સવ નિર્વિઘ્ને પૂર્ણ થયો છે. આ મહારાજના સ્વામીની કૃપા. પ્રમુખ સ્વામી મહારાજ હંમેશા આ મહારાજ સ્વામીને આગળ વધારતા. એટલે આપણે પણ એમને આગળ ધરીએ અને આ બધા ઉત્સવ પૂરો થયો. ખરેખર મહારાજ સ્વામીની દયાથી આ બધો નિર્વિઘ્ને ઉત્સવ થઈ ગયો અને કોઈ રીતે કાંઈ ખામી આવી નથી. સંતોએ, હરિભક્તોએ બધા આ ગુરુ ભક્તિ અદા કરી છે. એ ભૂલવું નથી. આપણે બધું કેફમાં આવી જઈએ, બધી વાત સાચી, પણ આપણે ગુરુ ભક્તિ અદા કરી છે. પ્રમુખ સ્વામી મહારાજ સ્પષ્ટ કહેતા. એટલે આપણે પણ આ સમજવાનું છે કે આપણે દેખાડવા માટે કે કોઈને હરીફાઈ માટે આ ઉત્સવ કર્યો નથી જ. ફળશ્રુતિ એ સમયો કર્યો ઉજ્યો એની ફળશ્રુતિ આ છે કે પ્રમુખ સ્વામી જેવા
ગુણ આપણામાં આવે. આ ઉત્સવમાં જે આવ્યા, જેમને સહકાર આપ્યો તે બધાને ભગવાન સુખિયા કરે તે પ્રાર્થના. બધાને ભગવાન સુખિયા કરે તે પ્રાર્થના. શાસ્ત્રો રચાવ્યા સૌને સ્પર્શી હૃદયે હૃદયે રચ્યા અક્ષરધામ. સંતો બનાવ્યા શાસ્ત્રો રચાવ્યા સૌને સ્પર્શી હૃદય હૃદય રચ્યા અક્ષરધામ. ધર્મ સનાતન પ્રસરાવીને વિસ્તાર્યો સત્સંગ. અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંતનો ગુંજાવ્યો પડછંદ. અક્ષર રૂપે અખંડ પ્રગટ રહી દીધા ગુરુ મહંત એવા સહજાનંદી સંત. ગુરુ ગુણાતીત સંત મહંત સ્વામી મહારાજની જય. મહંત સ્વામી મહારાજની જય. તો આપણી સંસ્થાની અંદર શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ, પ્રમુખ સ્વામી મહારાજ, મહંત સ્વામી મહારાજની કૃપાથી અનેકાનેક સર્વોપરી કાર્યો એક પછી એક અત્યારે થઈ રહ્યા છે. તો ભવિષ્યની અંદર હવે અમેરિકામાં રોબિન્સવિલની અંદર અક્ષરધામ મહોત્સવ ધામધૂમથી એનું ઉદ્ઘાટન થશે. ત્યાર પછી અબુધાબીની અંદર પણ જે અત્યારે આપણે મંદિરનું કામ ચાલી રહ્યું છે એનું પણ ઉદ્ઘાટન ધામધૂમથી થશે. ત્યાર પછી સુરતમાં અક્ષરધામનું નિર્માણ પૂજ્ય મહંત સ્વામી મહારાજના દિવ્ય સંકલ્પથી એ ચાલી રહ્યું છે. એ મહોત્સવ પણ આવશે. તો આ બધા મહોત્સવની અંદર મહારાજ સ્વામી કૃપાથી જલ્દી બધું કાર્ય સંપન્ન થાય અને આપણે સૌ લાભ લઈએ એ જ પ્રાર્થના. શતાબ્દી મહોત્સવની જય. પ્રમુખ સ્વામી મહારાજ 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 શતાબ્દી મહોત્સવની જય. બોલો પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની જય. પ્રમુખ સ્વામી મહારાજ